સોમવારે ઢળતી સાંજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાતાવરણ બદલાયું હતું। સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, માંડવી તાલુકામાં વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ પડ્યો હતો। કેટલાક વિસ્તારમાં કરા પણ પડ્યા હતા। કમોસમી વરસેલા વરસાદને કારણે સૌથી વધુ નુકસાન ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકને થયું છે। ઓલપાડના સોંડલા, ખારા, નઘોઈ, કુંભાની, હાથીસા સહિતના ગામોમાં વરસાદના કારણે ઉનાળુ ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે। તારાબેન કેશવભાઈ પટેલ, ગામ હાથીસા। ગઈકાલે રાતે શું પરિસ્થિતિ હતી? કેટલો વરસાદ હતો? કેવો વરસાદ હતો અને કેટલું નુકસાન થયું? ગઈકાલે રાત્રે ભઈલા જોરમાં પવન સાથે વરસાદ આવ્યો। 2-2.5 કલાક એટલી જોરમાં વરસાદ કે તમારે આટલેથી આટલું નીકળવું હોય ને એટલે તમે આખા ભીંજાઈ જાવ, એટલો વરસાદ ને બધી લાઇટ બાઇટો ગઈ। એટલે અમે તાટપત્રી લઈને વહેલા ગ્રાઉન્ડ પર આવ્યા, પણ તાટપત્રી સાથે આપને બી ખેંચી જાય એટલી જોરમાં વરસાદ, એટલે અમારથી કોઈ બી વસ્તુ થઈ શક્યું નહીં। અમે બધા કોશિશ કરવા, છોકરા હોય એટલા દોડ્યા, બૈરા હોય એટલા દોડ્યા, પણ કરીએ શું? અહીંયા ઘરે કોઈ ચાન્સ જ નહીં હતો અમારા માટે, એટલે અમે શું કરીએ? પછી અમે ઊભા રહ્યા પેલા થઈને, જોયા, કીધું કે અમારું મોણે આવેલો થાળીમાંનો કર્યો છીનવાઈ જાય એમ। કેટલું નુકસાન? અમારે 2-3 લાખનું નુકસાન છે દીકરા। કેટલા વીઘા? 10 વીઘા ભાટ અમારું, 10 વીઘા બધું અમારું પેલે ત્યાં નાખેલું છે। 10 વીઘાનું ભાટ અમારું બધું ધોવાઈ ગયું। સુરતનો ઓલપાડ તાલુકો એ કાંઠા વિસ્તાર છે, ત્યારે આ વિસ્તારના ખેડૂતોના ભાગે ડાંગરના પાકની ખેતી છે। આ વખતે પણ ખેડૂતોએ ઉનાળુ ડાંગરની વાવણી કરી હતી। ખૂબ આશા સાથે ખેડૂતોએ ડાંગરના પાકની ખેતી કરી હતી, ત્યારે ખેડૂતોનો ડાંગરનો પાક તૈયાર થયો હતો, પરંતુ ખેડૂતોમાં આફતરૂપ સાબિત થયેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી નાખ્યું છે। ગતરોજ ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના ખેતરોમાં વિનાશ વેર્યો હતો। થોડી જ ક્ષણમાં આવેલા વરસાદે ખેડૂતોના ડાંગરના પાકને ઝપેટમાં લીધું હતું, જેમાં ખેડૂતોના ડાંગરનો પાક વરસાદી પાણીમાં પલળી ગયો હતો। કેટલાક ખેડૂતોએ તો પાકને ખેતરમાંથી કાપણી કરી સુકાવા માટે મૂક્યો હતો, બસ તેને હવે માર્કેટ યાર્ડમાં લઈ જવાની જ તૈયારી હતી। ત્યારે આફત બનીને આવેલ કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર ડાંગરના પાકને નુકસાન પહોંચાડ્યું હતું। ખેડૂતોનો મોટે ભાગનો પાક વરસાદી પાણીમાં પલળી જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। જયેશ પટેલ, ખેડૂત આગેવાન। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈ રાતે જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતો ખાસ કરીને ખૂબ જ ચિંતાતુર બન્યા છે। દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તાર છે એમાં સવિશેષ ઉનાળુ ડાંગરની ખેતી છે, અને ડાંગરની કાપણીની સિઝન ચાલી રહી છે। એની સાથે ઉનાળુ તલ અને મગ પણ સવિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે વરસાદ આવ્યો છે, અને ખાસ કરીને જે માવઠું થયું છે પવન સાથે, એને કારણે બહારના કાંઠા વિસ્તારના ડાંગરના પાકને, તલના અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે। જે રીતે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે, ને ખાસ કરીને આ વર્ષે સતત તમે જો આ ચોથું માવઠું છે, ને જે રીતે ભયંકર રીતે જે રીતે વરસાદ અને ખાસ કરીને જે રીતે વાવાઝોડું આવ્યું એને કારણે તલ અને મગને પાકને અને ખાસ કરીને જેમે જુઓ તો ડાંગરના પાકને સવિશેષ મોટું નુકસાન થયું છે। ખેડૂતો નિરાશ થયા છે, ને આદરણીય આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ જે રીતે તપાસના આદેશોને ખાસ કરીને જે રીતે નુકસાન થયું છે ખેડૂતોને સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે એ દિશાના જે પ્રયત્ન આરંભ્યા છે, અને ધન્યવાદ છે। ચોક્કસ અમને આશા છે કે આવનારા દિવસોમાં ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એનું પૂરું વળતર મળશે। હાલ તો કમોસમી વરસાદના કારણે જગતના તાત મોડે આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। સુરત જિલ્લામાં ખાસ કરીને 2 દિવસથી વાતાવરણમાં ફેરફાર આવવાના કારણે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો। એની સાથે વરસાદ પણ ઘણી જગ્યાએ ઉમરપાડા તાલુકો, ઓલપાડ તાલુકામાં લગભગ 7 મીમીથી 1 ઇંચ સુધીનું વરસાદનું પાણી પડ્યું હતું। ડાંગરનું જે ઉનાળાનો કટિંગનો પીરિયડ હોવાથી લગભગ એ ડાંગરો મશીન કટ કરીને ખેડૂતો એના ઘરની સામે સુકાવા મૂક્યો હતો। ઉમરપાડા તાલુકો, ઓલપાડ તાલુકામાં લગભગ 7 મીમીથી 1 ઇંચ સુધીનું વરસાદનું પાણી પડ્યું હતું। એમાં પણ પાણી ભરાઈ જતાં એ નુકસાનીનો વારો વેઠવાનો ઘણા ખેડૂતોના ભાગે આવ્યો છે, અને ખેડૂતોને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થવાનું છે। એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે સુરત જિલ્લામાં ઘણી જગ્યાએ બાગાયતો એમાં પણ પાણી ભરાઈ જતાં એ નુકસાનીનો વારો વેઠવાનો ઘણા ખેડૂતોના ભાગે આવ્યો છે, અને ખેડૂતોને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થવાનું છે। એટલે માંડી પાકો જેવા તો કેળા, ચીકુ, કેરી
કે અન્ય શાકભાજીના માંડવાઓને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સરકારના જે નુકસાનીના વળતરના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોનો જો અમલ કરવામાં આવે તો સુરત જિલ્લામાં ખેડૂતોનો લાભ ન મળે, પરંતુ સ્પેશિયલ કેસમાં સરકારે એક નીતિ બનાવીને આનો સુરત જિલ્લા ખેતીવાડી ખાતા મારફત એનો સર્વે કરાવવો જોઈએ. જિલ્લામાં અને દરેક તાલુકામાંથી ખેડૂતોને સ્પેશિયલ કેસ સમજીને જે નુકસાન થયું છે એનું વળતર મળવું જોઈએ એ માટેનો માનનીય મુખ્યમંત્રીને વિનંતી કરતો પત્ર મેં લખ્યો છે. અને દરેક જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ.